સારામાં સારી વાત મને એ લાગી કે સંપૂર્ણપણે આખી કોન્સ્ટિટ્યુન્સીમાં શાંતિપૂર્વક મતદાન થયું અને આખા દિવસ દરમિયાન મને એક પણ સૂચના કે ટેલિફોન કોઈ નકારાત્મક વિગત સાથેનો કે ઘટના સાથેનો મને આખો દિવસ મળ્યો નહીં. હું તો અગાઉ ચૂંટણીઓ લડતો હતો અને ત્યારે આવું બધી ઘણી ઘટનાઓ બનતી હતી, પણ આ જે મળ્યું નહીં એ મારા માટે સૌથી સારી ઘટના હતી. અને તમે કહો છો કે સૌથી ખરાબ ઘટના, તો આખા દિવસ દરમિયાન એવો કોઈ અનુભવ મને થયો જ નહીં, એટલે એને હું કોઈ ઘટનાને એમાં દર્શાવી શકું એવું છે. મને સૂચના આવી છે પણ ડેટ નથી આવી, પણ ગુજરાતમાં તો હવે બીજી રીતે રહેવાનો મતલબ નથી. એ તો પાર્ટીના કાર્યક્રમો પ્રમાણે એ આવશે નિશ્ચિત તારીખ. મારી પાસેથી ડેટો માગી છે અને દિવસો માગ્યા છે, લોકેશન પાર્ટી નાખશે. એ વિષયમાં હું કહું કે હું મળીશ એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી. એમાં અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો, પાર્ટીના આગેવાનો, કારણ કે હું તો એમાં કેન્દ્ર બિંદુ છું, એટલે હું એવી વાત કરું એ મને લાગે થોડીક અનુચિત કહેવાય. એક મહત્વનો સવાલ છે, કારણ કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે, ભાજપમાં અનેક ક્ષત્રિય યુવાનો અને સમાજની સાથે ભણતા, તેમની વચ્ચે જે ભેળસેળ ઉભો થયો છે, તેના માટે શું સંદેશો? કારણ કે ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે ને લિમિટ ચૂંટણી પડી છે, એના માટે મેં આપને કહ્યું જ એટલા માટે મારા કારણે મારા કેટલાક સાથીદારોને સહન કરવાનું, એટલે એમાં એ સાથીદારોમાં એ જ આવે. મોટે ભાગે જે ક્ષત્રિય આગેવાનો હતા એમને જે ટ્રોલ થતા હતા, એમ શબ્દ વાપરી શકાય કે એમની સામે, પણ એ બધાને માટે પણ એટલા માટે જ મેં એમનો ઉલ્લેખ કરીને કહ્યું હતું. બીજું કે મેં જે વાત મૂળ કરીને એમાં એનું કેન્દ્ર બિંદુ છે કે આ ઘટનાનો કારણભૂત પણ હું હતો, એટલે એનો જવાબદારી પણ મારી છે, મારી સિવાય કોઈ નાની નથી, નંબર 1. પ્લસ મારો એવો બહુ નમ્ર મત છે કે કાર્યકર્તાઓ તરીકે જે આગેવાનોએ મારો પક્ષ લીધો, હું હવે એ બધા વિષયો એટલા માટે નથી છેડવા માગતો. ઘણા લોકોએ મને ટેલિફોન કરીને કીધું છે કે અમે તમને મત આપવાના છીએ, પણ એ બધા વિષયોને છેડીને પાછું આપણે બીજી દિશામાં કોઈ વાતાવરણ જાય એના માટેનો મારો કોઈ ઈરાદો નથી. જી 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 મને એમ લાગે છે કે મેં કર્યા એની કરતાં મારા પાર્ટીના આગેવાનોએ વધુ મજબૂત પ્રયાસ કર્યા. હું પ્રયાસ કરું ને એ સ્વાભાવિક છે કે હું પોતે પાર્ટી હતો, એટલે મારા પ્રયાસોને તો અધરવાઇઝ મેં કહ્યું ને કે હું આ પ્રયાસ કાલે કરું ને, ગઈકાલે કરી હોય સવારમાં મતદાન પહેલાં, તો પણ બધા એમ કે હવે તમને આજે જરૂર છે એટલે કરો છો, એ ટાઇટલ લાગે ને, એટલે એને કારણે ઇન્ડિવિડ્યુઅલી નહીં આપણે જોડાઈ શકીએ. એક પ્રશ્ન એ છે કે આજે ચૂંટણીઓ રહી એમાં મુદ્દા મોટાભાગે રાષ્ટ્રીય જ રહ્યા છે. રાજકોટમાં નરેન્દ્રભાઈ 2002 ચૂંટાયા નહીં, રાજકોટમાં નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે 2001માં ઓક્ટોબરમાં આવ્યા હતા, એણે કીધું હતું કે રાજકોટની જે ઓટો સ્પેસની માર્કેટ છે એનું $3 ટ્રિલિયન આખું માર્કેટ રાહ જોયું છે બજમાં, એ દિશામાં કાંઈ કામ નથી. રાજકોટમાં કોઈ એવા મોટા કાર પ્લાન્ટ નથી આવ્યા, કોઈ એવા ચિપ્સના કારખાના નથી આવ્યા. તમે ચૂંટાઈ અને પ્રતિનિધિત્વ કરો રાજકોટનું, તો રાજકોટમાં ઔદ્યોગિક અને સૌરાષ્ટ્ર કચ્છમાં ઔદ્યોગિક વિકાસ હરણફાળ ભરે એવા પ્રયત્નો તમારા તરફથી શું હશે? આ વિષય એક વખત મારી દૃષ્ટિએ પ્રેસમાં ક્યાંક ચર્ચાણો તો પણ ખરો, અને કદાચ અશ્વિનીજી આવ્યા હતા ત્યારે પણ એમણે આની ઉપર પ્રકાશ નાખવાનો કોશિશ કરી હતી. 2 બાબતો છે એમાં કે રાજકોટ જેમ શરૂઆતમાં ઓટો પાર્ટ્સનું પાયલોટિંગ કરતું નગર બન્યું અને સ્ટાર્ટ અહીંથી થયો ઉદ્યોગ, અને અત્યારે દેશભરમાં એની એક શાખ પણ બની ગઈ છે. એની સાથે સાથે જ્વેલરી અને ઇમિટેશને પણ બહુ મોટું કાઠું કાઢ્યું છે. એ પણ અત્યારે રાજ્ય સ્તરે નહીં પણ નેશનલ સ્તરે આપણે હા નેશનલ લેવલે આપણે એને કોન્ટ્રીબ્યુશન છે. હા, એટલે એ એવી રીતે તમે જે કહ્યું કે કોઈ મોટા કારખાના નથી આવ્યા, તો એને માટેની બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે સુવિધાઓ હોવી જોઈએ, MNSને લાવવી હોય તો કનેક્ટિવિટી, રોડની, ટ્રેનની, એરની, એ બધી જે હોવી જોઈએ એ એક તબક્કે આપણી પાસે નહોતી. હવે એ બધું થઈ ગયું છે.
અને એને કારણે હવે વાતાવરણ જ બન્યું છે કે એમએનએસ આવી શકે. તો સ્વાભાવિક છે કે હું પ્રતિનિધિ તરીકે મને તક મળે તો હું જરૂર એ દિશાને લીડ કરવા માટેનો જરૂર અવશ્ય પ્રયાસ કરું. આ ચૂંટણી તમારા માટે નેતા નહીં પણ નાગરિક તરીકે આ ઘટના જે છે એ કંઈક આત્મબોધ આપનારી એવું તમને લાગે છે કે તમે આત્મબોધ ઘટના છે? નહીં, મેં તો કહ્યું ને, મારી શરૂઆતની સ્પીચમાં કહ્યું કે આ તો મારી પોતાની સ્ટ્રેન્થ હતી. હવે આ કેમ થયું છે એનું વિશ્લેષણ કરવાનો કોઈ મતલબ નથી. એટલે આત્મબોધ નહીં, એ તો સ્વાભાવિક હોય છે કે ભૂલથી જ માણસ શીખતો હોય છે. આઠ વર્ષ થઈ ગયા